નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो पेट्रोल डीजल मामले मोटी राहत મળશે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત અને ભારત દેશની અંદર મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું હતું છે ઈરાન અને અમેરિકાનું, તેની કારણે પેટ્રોલ ડીઝલમાં અછત સર્જાતા ભાવ દરેક કંપનીઓ તરફથી વધારવામાં આવ્યા છે। ત્યારે ભારતની અંદર અને ખાસ તો ગુજરાતના લોકોને મોટી રાહત મળશે, કારણ કે મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી દીધી છે અને ખાસ કરીને મિત્રો જે જીઓના પેટ્રોલ પંપ છે ત્યાં ભાવ વધારવામાં નહીં આવે તેવો સૌથી મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે। કારણ કે મિત્રો અત્યારે જ્યાં જુઓ ત્યાં અલગ અલગ કંપનીના પેટ્રોલ પંપના ભાવ વધી ગયા છે। છેલ્લા એક મહિનામાં અમુક કંપનીઓએ 6 રૂપિયા વધાર્યા છે, તો શેલ જેવા પેટ્રોલ પંપમાં તો 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ભારતની અંદર। ત્યારે જે પેટ્રોલ પંપોમાં ભાવ વધી રહ્યા છે આનાથી મિત્રો હવે દરેક લોકોને મોટી રાહત મળશે, કારણ કે જે મિત્રો યુદ્ધ ચાલ્યું ઈરાનની અંદર, ખાસ કરીને ઇઝરાયલ અમેરિકા વચ્ચેનું, તેને કારણે માર્કેટની અંદર મિત્રો પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ અને તમામ દેશોની અંદર પણ મિત્રો આની અસરો જોવા મળી અને ભારતમાં પણ મિત્રો તેની અસરના ભાગરૂપે ભાવ વધ્યા હતા। ત્યારે અત્યારે મિત્રો ખાસ કરીને જે જીઓ પેટ્રોલ પંપ છે તેમને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અંબાણીનો મિત્રો માસ્ટર સ્ટ્રોક ગણી શકો તમે, કારણ કે તેમણે કહી દીધું છે કે જેટલો પણ ફુગાવો વધ્યો છે, એટલે કે જે મોંઘવારી વધી છે તેલ કંપનીઓને, જે મિત્રો મોંઘા ભાવ મળી રહ્યું છે ઓઇલ, તો આના કારણે ગ્રાહકોને કોઈ ડરવાની જરૂર નથી તેવું મિત્રો અંબાણી તરફથી જણાવવામાં આવ્યું છે। ગ્રાહકો ઉપર વધેલા જે કાચા માલના ખર્ચો છે તે બોજ નાખવાનું ટાળી રહેશે જીઓ કંપની, અને જે કંઈ પણ ખર્ચો થશે એક્સ્ટ્રા એ કંપની પોતાના ઉપર લઈ લેશે અને ગ્રાહકોને કોઈ પણ વધારે રૂપિયા ચૂકવવા નહીં પડે। તો પેટ્રોલ ડીઝલમાં જીઓ પેટ્રોલ પંપ કોઈ પણ વધારો નહીં કરે અને લોકોને મોટી રાહત આપશે। આ મિત્રો મોટો નિર્ણય લીધો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારતની બંને બાજુ મોટો પરમાણુ ખતરો તેવી જાહેરાત કરવામાં આવી છે ભારતીય આર્મી જનરલ દ્વિવેદી તરફથી। ત્યારે મિત્રો તમે જાણો છો કે અત્યારે જે છે તે પરમાણુનો ખતરો સૌથી વધારે આખી દુનિયા ઉપર છે। ત્યારે ભારત એવો દેશ છે કે જેમની બંને બાજુ રહેલા પાડોશી જે છે તે પરમાણુ બોમ્બ ધરાવે છે અને આનો સૌથી મોટો ખતરો ભારત ઉપર છે અને એના માટે ભારત દેશ તમામ તૈયારીઓમાં છે તેવું જણાવવામાં આવ્યું છે ભારતીય આર્મી જનરલ દ્વિવેદી તરફથી। ત્યારે મિત્રો જણાવીએ તો પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે અને ખાસ કરીને ગયા વર્ષે પાકિસ્તાન સાથે જે ભારતનું યુદ્ધ થયું હતું ત્યારે ભારતીય સેના એક સાથે અનેક મોરચાઓનો સામનો કરવા માટે રચનાઓ બનાવી રહી છે। આમાં મિત્રો સૌથી મોટો ખતરો એ છે કે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અને બીજી બાજુ ચાઇના છે, અને ચાઇના અને પાકિસ્તાન બંને પરમાણુ હથિયારો ધરાવે છે। આખી દુનિયામાં માત્ર 7 દેશો જ મિત્રો પરમાણુ હથિયાર ધરાવે છે, તેમાંથી ભારતના બંને પાડોશી પાસે પરમાણુ હથિયાર છે। આ સૌથી મોટો ખતરો ભારત માટે ભવિષ્યમાં બની શકે, અને આ જે પરમાણુ ખતરો છે ભારત ઉપર, તેને માટે ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ યુદ્ધના બદલતા સ્વરૂપ ઉપર માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભારત ઉપર જે ખતરો છે, પરમાણુનું જે જોખમ છે, તેને લઈને લગાતાર આર્મી જે છે તે મિત્રો આ વિશે યોજનાઓ બનાવતી હોય છે અને તૈયારીઓમાં રહેતી હોય છે, કારણ કે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ બને એના માટે ભારત તૈયાર છે। સરહદો ઉપર જે વાસ્તવિકતા છે, પરમાણુ ખતરો છે, તેના માટે પણ આર્મી અને જે પણ મિત્રો અંદરોની માહિતી છે તે અનુસાર તમામ પ્રકારની તૈયારીઓ જે છે તેની વ્યૂહાત્મક રીતે રચના કરવામાં આવતી હોય છે। તો આના માટે ભારતે પણ તૈયારી રાખવી પડશે તેવું પણ તેમણે માહિતી આપી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પહેલા ગરમી અને પછી વરસાદ એવું મિત્રો જણાવી દીધું છે અંબાલાલ પટેલ તરફથી। ત્યારે આવનારા દિવસોને લઈને ફરી એકવાર ગુજરાતનું હવામાન પલટાવવાનું છે, તો એના માટે સાવચેતી રાખવી પડશે। અંબાલાલ પટેલે એક નવી આગાહી જાહેર કરી દીધી છે। ત્યારે અંબાલાલે મિત્રો કહ્યું છે કે પહેલા તો ગરમી અને ત્યાર પછી વરસાદ આ મહિનામાં ફરી એકવાર ખેડૂતોને પરેશાન કરશે। ગુજરાતમાં આકરા ઉનાળાના શરૂઆત હવે થઈ ગઈ છે। આ વર્ષે મિત્રો ઉનાળાની હજુ એટલી ભયંકર તડકી જે છે તે ગુજરાતમાં જોવા મળી નથી, પરંતુ હવે સમયગાળો આવી ગયો છે। હવે ગંભીર તડકા માટે તૈયાર રહેજો। આ એપ્રિલ મહિનાની અંદર જે આવનારા હવે 7-8 દિવસો છે, 20 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ભયંકર ગરમી અને તડકો જોવા મળશે। ખાસ તો ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ પાર જવાની સંભાવના છે, એટલે કે તાપમાન જે છે તે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરો છે તેની અંદર 40 થી 44 ડિગ્રી સુધી તાપમાન એનેથી પણ વટી શકે તેવી આગાહી કરવામાં આવી છે। અને માત્ર ગરમીની આગાહીને મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે 18 થી 22 તારીખ ફરીથી ગુજરાત રાજ્યની આસપાસ ફરી એકવાર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે, એટલે કે ચોમાસા પહેલાનો જે વરસાદ છે તે શરૂ થઈ શકે અને આ જે વરસાદ છે તે ગાજવીજ સાથે અથવા કરા સાથે પડી શકે। તો પહેલા મિત્રો ગરમી અને ત્યાર પછી ફરીથી 18 થી 22 તારીખની વચ્ચે વરસાદ અને ખાસ તો કરા અને ગાજવીજ સાથેના વરસાદની પણ આગાહી કરવામાં આવી।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મોદીજીને મારવાની ધમકી જે છે તે મિત્રો આપવામાં આવી છે, ત્યારે હાલમાં એક ગુપ્ત જગ્યાએથી મિત્રો જે છે તે ખાસ કરીને માહિતી મળી હતી અને ત્યાર પછી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસ પૂછપરછ કરવા પણ જાણવા મળી છે, જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો મોદીજી ઉપર મોટો હુમલો કરવાની તૈયારીમાં હતા, ત્યારે મિત્રો જેટલા પણ પકડાયા છે તેના વિશે વાત કરીએ તો આરોપી જે છે તે લાંબા સમય સુધી વિદેશી એજન્સીઓના સંપર્કમાં હતો અને કહેવામાં આવી રહ્યું છે કે રૂપિયાની ડિમાન્ડ સાથે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ મેસેજ મોકલાવતો હતો, એટલે કે રૂપિયાના મિત્રો લાલચમાં જે છે તે મોદીજી ઉપર હુમલો કરવાની તૈયારી હતી, ત્યારે વડાપ્રધાનની સુરક્ષામાં જે છે તે મિત્રો ખાસ કરીને કોઈ પણ કસર ના છોડે એટલા માટે ત્યારે તહેકીકાત વધારવામાં આવી છે, તપાસ વધારવામાં આવી છે અને જેટલા પણ મિત્રો યુવાનો પકડાયા છે ખાસ કરીને આ યુવાનની ઓળખ જે છે તે અમન તિવારી નામ તરીકે સામે આવી છે અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો સૂત્રોનું કહેવું છે કે આ જે આરોપી છે તેમણે પૈસા માટે આ મોદીજીને મિત્રો જે છે તે હુમલો કરવાની જે મિત્રો માહિતી મળી છે તેની પાછળ મુખ્ય કારણ પૈસા મળવાનું સામે આવ્યું છે, ત્યારે સૂત્રોનું કહેવું છે કે આરોપીએ અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે CIAની વેબસાઇટ ઉપર પણ એક સંદેશો છોડ્યો હતો, જેમાં તેમણે પૈસાના બદલામાં મોદીજી ઉપર હુમલો કરવાની રજૂઆત કરી હતી અને આ માટે તેમણે 22 દિવસનો સમયગાળો પણ નક્કી કર્યો હતો, તો ખાસ મિત્રો સૂત્રો અનુસાર જે માહિતી આવી છે તે મુજબ અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીનું નામ પણ આવ્યું છે, ત્યારે આ મામલા મિત્રો તમામ જે અપડેટ આવી રહી છે તે તમામ સૂત્રો અને અહેવાલોને આધારે મેં તમને જણાવીશ છે, બાકી જેની પુષ્ટિ ભવિષ્યમાં કરવામાં આવશે તો અમે તમારા સુધી માહિતી પહોંચાડીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર, ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં મોટી બેઠક બોલાવવામાં આવી, ત્યારે યુદ્ધના સમાધાન માટે મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચેની જે બેઠક છે તે ત્રીજા દેશમાં એટલે કે પાકિસ્તાનની અંદર બનાવવામાં આવી છે બેઠક, ત્યારે આ જે બેઠક છે તેની અંદર ટ્રમ્પે તો ચેતવણી આપી દીધી છે કે જો આ મિટિંગ સરળ નહીં જાય અને જો આ મિટિંગ નિષ્ફળ જશે, જો ઈરાન અમેરિકાનું કહ્યું નહીં માને તો અમેરિકા જે છે તે એક સાથે અત્યારે નૌકાદળ સાથે ઘૂસી જશે ઈરાનની અંદર અને 50,000 જેટલા સૈનિકો અમેરિકાએ તૈયાર રાખ્યા છે ઈરાન બોર્ડરે. જે હા મિત્રો એક બાજુ તો અમેરિકા જણાવી રહ્યું છે કે યુદ્ધ વિરામ કરવાનું છે, યુદ્ધમાં હવે શાંતિ લાવવાની છે, પરંતુ બીજી બાજુ અમેરિકાએ 50,000 સૈનિકો તૈયાર પણ રાખ્યા છે કે પાકિસ્તાનમાં મળનારી જે બેઠક છે અમેરિકા અને ઈરાન વચ્ચેની, જો આ બેઠક સરળ સમાધાન મિત્રો જે છે તે સરળ નહીં થાય અને કોઈ પણ પ્રકારનું મિત્રો જે છે તે અમેરિકાની વાત ઈરાન તરફથી સ્વીકારવામાં નહીં આવે તો મિત્રો જે છે તે અમેરિકા ફરીથી ઈરાન ઉપર હલ્લાબોલ કરી શકે. યુદ્ધને લઈને આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, ત્યારે મિત્રો તમને જણાવી દો પાકિસ્તાનની અંદર અત્યારે હાલ અમેરિકાના JD વેન્સ અને ઈરાન તરફથી પણ કેટલાક જે મિત્રો મોટા મોટા મંત્રીઓ છે તે આવેલા છે, અહીંયા બેઠક બોલાવવામાં આવી છે યુદ્ધ વિરામ માટેની, પરંતુ મિત્રો લાગી રહ્યું છે કે આ યુદ્ધ વિરામ જે છે તે એટલી સરળતાથી થશે નહીં, કારણ કે અમેરિકાની એક માંગ છે કે ઈરાન જે છે તે રસ્તો ખોલે, એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો છે કે જ્યાંથી દુનિયાનો વ્યાપાર થાય છે, આ રસ્તો ખોલવા માટે અમેરિકાએ માંગ કરી છે, પરંતુ ઈરાન મિત્રો આ રસ્તો જે છે તે સરળતાથી ખોલશે એવું લાગી રહ્યું નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા મળશે 36,000 રૂપિયાની સહાય અને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સરકાર આપશે. જે હા મિત્રો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. સરકાર ખેડૂતોને અલગ અલગ રીતે રાહત આપતી હોય છે. ભારતમાં એવા ઘણા ખેડૂતો છે કે જેમની આવક ખૂબ ઓછી છે અને ખૂબ જ નાના વિસ્તારમાં ખેતી કરે છે, તેથી આવા જે ખેડૂતો છે તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના છે મિત્રો. જી હા, આ યોજનાની અંદર ગરીબ ખેડૂતોને સરકાર દર મહિને 3,000 રૂપિયા અને વર્ષના ટોટલ 36,000 રૂપિયાની સહાય આપે છે. જી હા મિત્રો, દર્શક મિત્રો તમે સાચું સાંભળ્યું. અસલી માહિતી આપીએ તો મિત્રો આજે પ્રધાનમંત્રી માનધન યોજના છે. આ યોજનાની અંદર ગરીબ ખેડૂતોને પહેલા તો મિત્રો જે છે તે આ યોજનામાં 100 થી 200 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે દર મહિને, અને તમારું આ રોકાણ પૂરું થશે ત્યાર પછી ખેડૂતો જ્યારે ઉંમરલાયક થાય ત્યારે ઘરે બેઠા ખેડૂતો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે માટે પેન્શન સ્વરૂપે આ યોજનામાં સરકાર ખેડૂતોને દર મહિને 3,000 અને વર્ષના ટોટલ 36,000 રૂપિયા જે છે તે આપશે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો દેશના ખેડૂતો ઉપર મોટું સંકટ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી સૌથી મોટી જાહેરાત. જ્યાં મિત્રો છેલ્લા 15 દિવસમાં આખા દેશમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે, અને આજે વરસાદ છે મિત્રો ભર ઉનાળે પડ્યો છે અને આની અસરો ખેડૂતોને ખૂબ માઠી ગઈ છે. ત્યારે જે પણ નુકસાન ગયું છે તેને લઈને શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતો ઉપર મોટું સંકટ વ્યક્ત કર્યું. દેશના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, કારણ કે જે છેલ્લા 10 થી 15 દિવસમાં વરસાદો પડ્યા, આને કારણે કેટલા વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાન થયું તો 2.5 લાખ હેક્ટરમાં મિત્રો પાકને નુકસાન થયું છે સર્વે અનુસાર, જેમાં મુખ્ય પાક ઘઉં છે. ઘઉંને સૌથી વધારે નુકસાન ગયું છે. આ નુકસાનથી ખેડૂતોની મહેનત બરબાદ થઈ છે, ત્યારે ભવિષ્યમાં ખાદ્ય ઉત્પાદન ઉપર તેની અસર થવાની
આશંકા છે, એટલે કે ભાવ પણ વધી શકે અને માર્કેટમાં માલ પણ ઓછો આવી શકે, કારણ કે વરસાદને કારણે પાક બરબાદ થઈ ચૂક્યો છે. ખાસ કરીને ઘઉંમાં એક મોટા પાયે નુકસાની ગઈ છે, બાગાયતી પાકોને પણ અસર થઈ છે. ત્યારે મિત્રો ગુજરાત સરકારે તો સર્વે કરવાની માહિતી પણ આપી હતી. ગુજરાતના જે કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તેમણે અપડેટ આપી હતી કે ખેડૂતોને જે કંઈ પણ નુકસાન ગયું છે તેને લઈને સરકાર જે છે તે સર્વે કરશે અને ત્યાર પછી ખેડૂતો માટે યોગ્ય વળતર પણ જાહેર કરવામાં આવી શકે. અને અવારનવાર મિત્રો સરકાર ખેડૂતોને જે છે તે પાક નુકસાન સહાય આપતી હોય છે અને અત્યારે ફરીથી જે નુકસાન ગયું છે તેને લઈને ખેડૂતોએ સરકાર પાસે માગણી કરી છે અને સરકારે એટલે કે જીતુ વાઘાણીએ કૃષિ મંત્રીએ આગળ મિત્રો જે છે તે સર્વે કરવાની માહિતી પણ આપી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો તમારા બાળકોને જો ગાડી ચલાવવા માટે આપતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આ ભૂલ તમારે ભારે પડી શકે. વાહન ચલાવતી વખતે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ હોવું એ ખૂબ જ અત્યારે મહત્વપૂર્ણ છે અને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે જો લાયસન્સ વગર વાહન ચલાવે છે તમારા બાળકો તો સાવચેત થવું પડશે. અને 18 વર્ષ પહેલા લાયસન્સ મળતું નથી અને અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને નાના 18 વર્ષથી નાના બાળકો પણ ગાડીઓ ચલાવતા હોય છે, ખાસ કરીને એક્ટિવા જેવા વ્હીકલ ચલાવતા હોય છે. ત્યારે વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવી શકે અને ખાસ બીજા પણ કેટલાક દંડો તમારા ઉપર ફટકારવામાં આવી શકે. જેમ કે જો કોઈ નાની ઉંમરનું બાળક હવે ગાડી ચલાવતું પકડાશે તો મિત્રો 25,000 રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડશે. અને આ ઉપરાંત વાહન જેનું હશે એટલે કે વાહન જે પણ માલિકીનું હશે એટલે કે જેના નામે ગાડી હશે એમનું મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી નાખવામાં આવશે. અને જે બાળક પકડાશે તે 25 વર્ષનો ના થાય બાળક ત્યાં સુધી તેનું પણ નવું લાયસન્સ નહીં નીકળે. તો આ 3 સૌથી મોટા નિયમો છે. તો હવે બાળકોને ગાડી ચલાવવા આપવી ભારે પડી શકે, કારણ કે 3 મોટા દંડ ફટકારવામાં આવશે. પહેલા તો બાળકને 25,000 રૂપિયાનો દંડ, બીજા નંબરે બાળક 25 વર્ષનું ના થાય ત્યાં સુધી લાયસન્સ નહીં બને અને જેનું એ ગાડી હશે, જેનું એ વાહન હશે, વ્યક્તિનું લાયસન્સ હંમેશ માટે રદ કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું મફત યોજનાઓ બંધ થઈ જશે? સુપ્રીમ કોર્ટ તરફથી વારંવાર માહિતી મળી રહી છે. ત્યારે મિત્રો તમે જાણો છો કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોય છે ત્યારે જુદી જુદી રાજકીય પાર્ટી તરફથી જે છે તે લોકોને મફત યોજનાઓના લાલચમાં ફસાવવામાં આવે છે તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. એટલે કે ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે કેટલીક પાર્ટીઓ જે છે તે મિત્રો મફત રૂપિયા આપવાની જાહેરાત કરે છે, તો કેટલીક પાર્ટીઓ મફત રાશન આપવાની, અમુક પાર્ટીઓ જે છે તે મફત વીજળી આપવાની પણ જાહેરાત કરે છે. તો આ જેટલી પણ મફતની યોજનાઓ છે તેમને મિત્રો લોકો માટે ભયંકર ગણાવી સુપ્રીમ કોર્ટે અને આ બંધ કરવા માટે પણ કરવામાં આવ્યું છે. ત્યારે મફત રાશન, મફત વીજળી અને મફત બસ સેવા જેવી જેટલી પણ યોજનાઓ ચાલે છે તે બંધ કરવાની તૈયારી થઈ શકે, કારણ કે મિત્રો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ જેટલી પણ યોજનાઓ ચાલે છે કે જેમાં મફત વસ્તુઓ અને સુવિધાઓ મળે છે, આના કારણે લોકો મહેનત કરીને કામ કરવા માટે અત્યારે તૈયાર નથી અને લોકોને બધી વસ્તુ મફતમાં મળી રહી છે, એટલા માટે લોકોને કામ કરવું પણ ગમતું નથી એવું મિત્રો સુપ્રીમ કોર્ટનું કહેવું છે. અને ખાસ કરીને આ જેટલી પણ યોજનાઓ છે તેને એક લાલચ સ્વરૂપે ગણાવવામાં આવી છે સુપ્રીમ કોર્ટ તરફથી ચૂંટણી જીતવા માટે જે રાજકીય પાર્ટીઓ તરફથી આપવામાં આવે છે. તો મિત્રો તમારું શું માનવું છે? જે મફત રાશન, મફત રૂપિયા અને જે મફતની કેટલીક વીજળી જેવી યોજનાઓ ચાલી રહી છે, તો આ યોજનાઓ રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? તમારું શું માનવું છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલા અને યુવાનોને 3,000 રૂપિયા આપશે સરકાર. અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે મિત્રો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. આજે 30 થી 32 વર્ષ ગુજરાતમાં પૂરા થયા ભાજપની સરકારને. આજ સુધી પણ મહિલાઓ અને યુવાનોને દર મહિને 3,000 આપવાની સરકારે હજુ સુધી કોઈ જાહેરાત નથી કરી, પરંતુ બંગાળમાં ભાજપ સરકાર બનાવવા માટે અત્યારે જે મેનિફેસ્ટો બહાર પાડ્યા છે તેમાં મોટો વાયદો આપ્યો છે. જી હા મિત્રો, વાત કરીએ તો અમિત શાહ અત્યારે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. બંગાળમાં 1 મહિનાની અંદર હવે ચૂંટણી યોજાવાની છે. તો ત્યાં મિત્રો અમિત શાહે કહી દીધું છે કે જો બંગાળમાં ભાજપની સરકાર બને છે તો ભાજપ સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 3,000 રૂપિયા આપશે અને યુવાનોને પણ બેરોજગારી ભથ્થા સ્વરૂપે 3,000 રૂપિયા દર મહિને અને વર્ષના ટોટલ 36,000 રૂપિયા આપશે. આ ઉપરાંત આટલું જ નહીં, બીજી પણ અન્ય કેટલીક મિત્રો જાહેરાતો જે છે તે ભાજપ તરફથી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ઘણા બધા લોકો આનો વિરોધ પણ દર્શાવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં આટલા સમયથી ભાજપની સરકાર છે છતાં પણ ભાજપની સરકાર ગુજરાતના લોકોને, મહિલાઓને કે યુવાનોને દર મહિને 3,000 આ રીતે નથી આપતા અને બીજા જે રાજ્યોની અંદર સરકાર બની પણ નથી ત્યાં મિત્રો અગાઉ આ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હવે આની અસર મિત્રો જે છે તે મોટા પાયે પડશે ગુજરાતની ચૂંટણી ઉપર. આવનારા વર્ષે હવે 1 વર્ષની અંદર ગુજરાતમાં મોટી ચૂંટણી થવાની છે વિધાનસભાની, અને જો ભાજપ સરકાર બીજા રાજ્યોમાં જેમ 3,000 રૂપિયા મહિને મહિલા અને યુવાનોને આપવાની જાહેરાત કરે છે અને જો આવતા વર્ષે ગુજરાતની ચૂંટણીમાં આ જાહેરાત ગુજરાત માટે નહીં કરે તો આ વખતે લોકો જે છે તે ભાજપને આનો વળતો જવાબ પણ આપી શકે ગુજરાતની અંદર.
ત્યાર પછીના સમાચાર જોઈએ તો નકલી નોટોથી સાવધાન રહેજો. અત્યારે હાલ માર્કેટની અંદર મિત્રો છે નકલી નોટો છે તે લઈને સૌથી મોટા સમાચાર. હાલમાં મિત્રો નકલી નોટો બનાવવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ રજૂઆત કરી હતી એક નવી ગાઈડલાઈન. આ નવી ગાઈડલાઈન અનુસાર 500 રૂપિયાની નોટને લઈને નકલી નોટ બેંકમાંથી લઈને એટીએમ સુધી તમને જોવા મળી શકે, કારણ કે એટીએમમાંથી પણ ઘણી વખત નકલી નોટો નીકળી જતી હોય છે, કારણ કે કેટલાક લોકો એમાં નકલી નોટો જમા કરાવી દેતા હોય છે. ત્યારે આથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આરબીઆઈ દ્વારા હવે જે નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે તેનાથી તમને નકલી નોટો કેવી રીતના ઓળખવી તે જાણવા મળશે. તો એક વખત ખાસ ચેક કરી લેવું, કારણ કે નકલી નોટો જે છે તે ખાસ કરીને છાપવાને લઈને માહિતી મળી હતી અને ખાસ તો એટીએમમાંથી પણ આ નોટો બહાર નીકળી શકે. તો ખાસ એક વખત ચેક જે છે તે નોટો બધી કરી રાખવી. ત્યારબાદના મહત્વના સમાચાર તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનારા દરેક લોકો ખાસ જોઈ લેજો. નિયમોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. તો જો મિત્રો તમે પણ ગૂગલ પે વાપરી રહ્યા હોય અથવા કોઈ પણ પ્રકારનું આ રીતનું યુપીઆઈ પ્લેટફોર્મ વાપરી રહ્યા હોય, જેમ કે ફોન પે અથવા તો કોઈ પણ પ્રકારના ઓનલાઈન યુપીઆઈ એપ્લિકેશન કે જેના માધ્યમથી તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો હવે આ જે નવો નિયમ છે એનું પાલન તમારે નહીં કરવું પડશે. ને જો આ નિયમોનું પાલન નહીં કરો તો તમારા ટ્રાન્ઝેક્શન અટકાઈ શકે અને તમારું જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે, પૈસાની લેવડ દેવડ છે તે અટકાવી આપવામાં આવી શકે. તો સૌથી પહેલા શું નિર્ણય છે, શું નવો નિયમ છે જાણીએ. તો જો તમે 10,000 રૂપિયાથી વધારે પૈસાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો એ મિત્રો હવે તરત ને તરત નહીં થઈ જાય. અત્યાર સુધી મિત્રો તમે દુકાને કોઈ પણ જગ્યાએ ઊભા પેમેન્ટ કરતા અને તાત્કાલિક મિત્રો એ પેમેન્ટ થઈ જતું હતું, પરંતુ હવે મિત્રો 10,000થી વધારે રૂપિયાનું જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો યુપીઆઈ વાપરીને, તો 1 કલાક સુધી આ તમારું પેમેન્ટ રોકી રાખવામાં આવી શકે. સરકાર જે છે અને આરબીઆઈ જે છે ત્યાંની અંદર પ્રોપર મિત્રો ચેકિંગ કરશે કે તમારું પેમેન્ટ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે લોકો પાસેથી અત્યારે આ રીતની છેતરપિંડી વધી રહી છે. લોકોને ખ્યાલ પણ ન હોય અને એના મોબાઈલ ફોનમાંથી આ રીતના મિત્રો અકાઉન્ટમાંથી પૈસા ઉડી જઈ રહ્યા છે. તો હવે માત્ર તમે જ મિત્રો તમારા પૈસા વાપરી શકો અને બીજા કોઈ પણ લૂંટેરાઓ ઓનલાઈન તમારી સાથે છેતરપિંડી કરીને તમારા બેંકમાંથી પૈસા ના લૂંટી જાય. એટલા માટે સરકાર 10,000થી વધારે રૂપિયાનું કોઈ પણ ટ્રાન્સફર હશે તો એની અંદર 1 કલાક લેશે. યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવશે અને યોગ્ય પૈસા હશે તો જ પેમેન્ટ આગળ વધારવામાં આવશે. અને લોકોએ મિત્રો ખાસ વાતની ખાતરી રાખવી કે આ નિયમ તમારા માટે છે, તમારા બેંકમાં રહેલા પૈસા કોઈ બીજું ના વાપરી જાય. એટલા માટે સરકાર અને ખાસ તો આરબીઆઈ તરફથી નિયમો લાગુ કરવામાં આવી શકે અને આ જે નવા નિયમો છે તે 8 મે 2024 લાગુ થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને લાગશે મોટો ઝટકો. 2,000 રૂપિયાના હપ્તા અને યોજનાઓના લાભ મળતા બંધ થઈ જશે. સરકારે લીધો છે કડકમાં કડક નિર્ણય. જે આ મિત્રો ખેડૂતો માટે સરકાર સૌથી વધારે યોજનાઓ ચલાવે છે, પરંતુ હવે તમારે યોજનાઓમાં ફોર્મ ભરવા હશે તો આ કામ ફરજિયાત કરવું પડશે, નહીતર 2,000 રૂપિયાનો હપ્તો પણ મળતો બંધ થઈ જશે. અને બીજી પણ જે કંઈ પણ યોજનાનો લાભ તમે લેતા હોય, યોજનાનો લાભ મળતો પણ સીધો બંધ થઈ જશે. તમારા અકાઉન્ટમાં પૈસા નહીં આવે, કારણ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે ખેડૂત નથી અને છતાં પણ હપ્તાનો લાભ લઈ રહ્યા છે, યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. માટે સરકારે હવે ખેડૂત આઈડી કાર્ડ ફરજિયાત બનાવી દીધું છે અને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂત ઓળખ કાર્ડ જે મિત્રો છે, આઈડી કાર્ડ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી ફરજિયાત મેળવવું પડશે. અને સાથે મિત્રો માત્ર યોજનાનો લાભ નહીં, ખેડૂતોએ જો ખાતર ખરીદવું હોય તો પણ આ કાર્ડ દેખાડવું જ પડશે. ખાતર પણ ફક્ત મિત્રો તે જ ખેડૂતોને આપવામાં આવશે કે જેમની પાસે ખેડૂત ઓળખપત્રો હશે. તો મિત્રો ફરી એકવાર તમને જણાવી દઉં છું, જો તમે આ પ્રોસેસ ના કરાવી હોય, ખેડૂત ઓળખપત્ર ના કરાવી લો તો કઢાવી લેજો, નહીતર મિત્રો જે છે તે આવનારી 15 તારીખ સુધીમાં તમને મોટી ખોટ જઈ શકે અને જે સરકારી યોજનાઓ છે તેના લાભ મળતા પણ અટકી શકે અને બીજા નંબરે મિત્રો 2,000 રૂપિયાના હપ્તાનો લાભ પણ અટકી શકે અને ખાતર ખરીદવાનું પણ બંધ થઈ શકે.